હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન। આજે આપણે ટેસ્ટી, હેલ્ધી અને ખૂબ જ ઇઝી એવો ઓટ્સ હાંડવો બનાવીશું। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી રેસીપીને લાઈક કરી, હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ઓટ્સ હાંડવો બનાવવા માટે અહીંયા મેં 1 કપ ઓટ્સ લીધા છે। હવે આ ઓટ્સને આપણે મિક્સરમાં એકદમ ઝીણા પીસી લેવાના છે। તો આ રીતે મેં ઓટ્સને પીસી લીધા છે। પીસેલા ઓટ્સને આપણે બાઉલમાં લઈ લઈએ। એની સાથે આપણે અડધો કપ સોજી લેવાની છે અને અડધો કપ દહીં લઈશું। દહીં થોડું ખાટું હોય એવું લેવાનું છે। હવે આ બધી સામગ્રીને આપણે બરાબર મિક્સ કરી દઈએ અને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીએ, જેથી અંદર જે આપણે સોજી ઉમેરી છે એ ફૂલી જાય। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર થોડું ઘટ લાગે છે, તો જરૂરત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે કન્સિસ્ટન્સી બરાબર કરી લઈશું। તો અત્યારે મેં અડધો કપ પાણી ઉમેર્યું છે। બરાબર મિક્સ કરી લઈએ। સરસ મિક્સ થઈ ગયું છે। શાકભાજી ઉમેરીએ। તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી વધારે કે ઓછા લઈ શકો છો। અહીં મેં લીલી ડુંગળીનો સફેદ ભાગ લીધો છે। અડધો કપ મેં લીલી ડુંગળી લીધી છે। તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો। અડધો કપ છીણેલું ગાજર લીધું છે। અડધો કપ મેથીની ભાજીને ધોઈને ઝીણી કાપીને લીધી છે, એ ઉમેરીએ। 2 ટેબલસ્પૂન પાલકની ભાજી છે એ લીધી છે, તો એને ઉમેરીએ। હવે અહીં મારી પાસે લીલું લસણ છે એટલે મેં 2 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ લીધું છે। તો હવે આપણે લીલું લસણ ઉમેરીએ। અડધો કપ છીણેલી દૂધી લઈએ અને છેલ્લે અડધો કપ આપણે ધાણા લઈશું। તો હવે બધા શાકભાજી ઉમેરી દીધા છે, તો સાથે હવે આપણે મસાલા પણ કરી દઈએ। તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ। 1 ટીસ્પૂન સફેદ તલ લઈએ। અડધો ટીસ્પૂન અજમો લેવાનો છે, એ ઉમેરીએ। અડધો ટીસ્પૂન હળદર પાવડર લઈએ। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીએ। તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। અને અડધો ટેબલસ્પૂન આદુ મરચાં અને લીલા લસણનું પેસ્ટ લઈએ, જે અધકચરી વાટેલી છે। તો હવે બધા મસાલા પણ થઈ ગયા છે, તો શાકભાજી અને મસાલાને બરાબર મિક્સ કરી દઈએ। સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે હાંડવો વઘારી દઈએ। કરવા મૂકીશું। પેન ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન ઘી ઉમેરીએ। તમે તેલ પણ લઈ શકો છો। ઘી ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીએ। રાઈ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરીએ। 8 થી 10 લીમડાના પાન ઉમેરીએ અને અડધો ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરીએ। હવે આ વઘારને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને પેનમાં ચારેય બાજુ બરાબર પાથરી દઈએ, જેથી આપણે જ્યારે બેટર અંદર ઉમેરીએ તો નીચેથી ચોંટી ન જાય અને વઘાર પણ સરસ બેટરમાં આવી જાય। તો હવે આપણે બેટરમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ અને તેના ઉપર આપણે અડધા ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે। લીંબુનો રસ ઉમેર્યા પછી ફટાફટ એક જ બાજુ હલાવીને આપણે મિક્સ કરી લેવાનું છે। સરસ મિક્સ થઈ ગયું છે અને આપણો વઘાર પણ થઈ ગયો છે। તો બેટરને આપણે પેનમાં લઈ લઈએ અને બરાબર પાથરી દઈએ। ઉપરથી આપણે અડધા ટેબલસ્પૂન જેટલા તલ સ્પ્રિંકલ કરીએ, જેથી બેટર ઉપર સરસ ચોંટી જાય। હવે આપણે ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈએ। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપર ડ્રાય થઈ ગયું છે, તો તેના ઉપર આપણે 1 ટીસ્પૂન ઘી લગાવી દઈએ
જેથી આપણે હાંડવો ફેરવીએ તો નીચેની સાઈડ ચોટી ન જાય। હવે આપણે હાંડવાને ફેરવી લઈએ। તમે જોઈ શકો છો ઉપરથી સરસ કૂક થઈ ગયો છે। હવે નીચેની સાઈડ પણ આપણે ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈએ। 10 મિનિટ પછી આપણો હાંડવો સરસ કૂક થઈ ગયો છે, પરફેક્ટ રેડી થઈ ગયો છે। આ હાંડવો ચા, કોફી, કેચઅપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે પણ જરૂરથી બનાવજો। થેન્ક યુ।